નમસ્કાર મિત્રો, મારું નામ નિખિલ પરમાર છે। સૌથી પહેલા મારી પ્રથમ ફિલ્મ બેફામમાં તમે મને જોયો હશે। બેફામ, બગાવત, જલસાઘર અને હવે 7 વર્ષ પછી પાછો બિગ સ્ક્રીન પર આવું છું, જેનું ફિલ્મનું નામ છે અપરાધી। પ્રિન્સ પાર્થ ફિલ્મની આ ફિલ્મ છે। પ્રોડ્યુસર શૈલેષ શાહ એમણે એક શક્તિ બતાડી। હું મારી ઓડિયન્સને હું વિનંતી કરીશ કે પ્લીઝ આ ફિલ્મને જોવા જજો, માણજો, ખૂબ મજા આવશે। હાય, મારું નામ નિરાલી ઓઝા છે। હું પોતે રાજકોટથી બિલોંગ કરું છું ને આ ઇન્ડસ્ટ્રીમાં લાસ્ટ 5 યર્સથી કામ કરું છું। આ ફિલ્મ એકદમ સસ્પેન્સ થ્રિલર છે, તો જ્યારે પણ આવે આપને બહુ મજા આવશે જોવાની। બહુ રિયલિસ્ટિક ફિલ્મ છે અને ગુજરાતીમાં આવી ફિલ્મ બનાવી એક બહુ સારી ફિલ્મ બનશે, એટલે મારું આપને આગ્રહ છે કે આપ પ્લીઝ જોવા જજો અને થિયેટરમાં જોવા જજો। આપ સૌને બહુ મજા આવશે। નમસ્કાર, હું અભિનેતા મેહુલ બુચ મુંબઈથી આવું છું। છેલ્લા 40 વર્ષથી ગુજરાતી રંગભૂમિ સાથે સંકળાયેલો છું એક અભિનેતા તરીકે। મારું પાત્ર આમાં એક એવા માણસનું છે જેના પર સતત શંકાની સોય છે। હવે નક્કી ફિલ્મ જોયા પછી થશે કે અપરાધી હું છું કે બીજું કોઈ છે। મારું નામ જાગૃતિ ઠાકોર, નેશનલ એવોર્ડ વિનિંગ ફિલ્મ હેલ્લારોની અભિનેત્રી। છેલ્લા 30 વર્ષથી આ ફિલ્ડમાં છું અને ઘણું બધું કામ કર્યું છે। વાત કરીએ આ ફિલ્મની। ફિલ્મનું નામ છે અપરાધી। શૈલેષ શાહ અને ચિરાગ ચોકસી નિર્મિત, રૂપિન શાહ દિગ્દર્શિત આ ફિલ્મ અપરાધી એક સસ્પેન્સ થ્રિલર ડ્રામા છે। સ્ટોરી બહુ જ અદ્ભુત છે, ટ્વિન્સ અને ટર્ન્સ છે અને એના લીધે દર્શકોને ખૂબ જ રોમાંચ થશે। અપરાધી ફિલ્મમાં એક સાયકિયાટ્રિસ્ટ ફેમિલી જુદા જુદા વમળોમાં ફસાય છે અને એ વમળમાં ફસાયા પછી એક કડીઓ ખુલતી જાય છે અને એમાંથી અપરાધી કોણ એનો પર્દાફાશ થાય છે। મનોરંજન સાથે એક સંદેશ આપતી આ ફિલ્મ ખૂબ જ સુંદર રીતે અમે અહીંયા શૂટ કરી રહ્યા છે, એટલે દર્શકોને ખાસ વિનંતી કે જરૂરથી જોવા જજો, ખૂબ મજા આવશે। પ્રિન્સ પાર્થ ફિલ્મ સાથે અમારી ત્રીજી ફિલ્મ છે અને યુનિટ સાથે પણ કામ કરવાનો ખૂબ સુંદર અનુભવ રહ્યો છે, માટે જરૂરથી જોજો અપરાધી ફિલ્મ। મારું નામ રૂપિન શાહ છે, હું ડિરેક્ટર છું આ ફિલ્મનો અને આ ફિલ્મ એક અલગ પ્રકારના સબ્જેક્ટ સાથે પ્રિન્સ પાર્થ ફિલ્મ્સ લઈને આવી રહ્યું છે। પ્રિન્સ પાર્થ ફિલ્મની આ 35મી ફિલ્મ છે અને શૈલેષ શાહ અને ચિરાગ ચોકસી એ બંને આ ફિલ્મના પ્રોડ્યુસર્સ છે। આ ફિલ્મ એક સોશિયલ સસ્પેન્સ થ્રિલર છે, જે આજકાલ લોકોને સસ્પેન્સ થ્રિલર ખૂબ ગમે છે અને અમે પૂરતો પ્રયાસ કરીશું કે ઓડિયન્સને શરૂઆતથી અંત સુધી એ સસ્પેન્સ ખબર ના પડે અને ઓડિયન્સને એ પકડી રાખે।